So in the today's lecture we will study about the objectives of business. આપણે સ્ટાર્ટ શું કર્યું હતું બિઝનેસ વિશે, અને બિઝનેસ શું છે જો એક અત્યારે તમે સમજો એક લાઇનસર આખું ચેપ્ટર આવે છે સિસ્ટમેટિક વેમાં. સૌથી પહેલા દિવસે આપણે ઇકોનોમિક નોન ઇકોનોમિક એક્ટિવિટી કરી, પછી ઇકોનોમિક એક્ટિવિટીના ત્રણ ટાઈપ્સ ડિસ્કસ કર્યા, બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ. એનામાંનો પહેલો સેગમેન્ટ ઉપાડ્યો બિઝનેસ. એના આપણે શું જોયા કેરેક્ટરિસ્ટિક્સ. આજે આપણે ઓબ્જેક્ટિવ્સ જોઈએ છે. બિઝનેસના બેઝિકલી ત્રણ ઓબ્જેક્ટિવ હોય, એક તો ઇકોનોમિક, સોશિયલ અને અધર ઓબ્જેક્ટિવ્સ. ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સમાં સૌથી ફર્સ્ટ પ્રોફિટ. સર જ્યારથી બિઝનેસ સ્ટાર્ટ કરાવ્યું છે ટોપિક ત્યારથી પ્રોફિટ. હા ફ્રેન્ડ્સ, ટોપિક માં સૌથી અગત્યનો પોઈન્ટ છે પ્રોફિટ. Profit is the barometer for the success of business. Profit છે ને એ માત્ર બિઝનેસ ચલાવવા માટે નહીં, પણ બિઝનેસ લાંબા સમય સુધી સસ્ટેન થાય એના માટે પણ બહુ જરૂરી છે. એવું નથી, એવું પોસિબલ નથી કે વર્ષે હર વર્ષે પ્રોફિટ થાય. કદાચ એકાદ બે વર્ષ એવું આવી જાય. આ જો અત્યારે 5-6 મહિના એવું થઈ શકે કે ભાઈ પ્રોફિટ્સ બિઝનેસના નથી કાઈ, પણ જો પહેલા પ્રોફિટ થયો હશે તો બિઝનેસ અત્યારે બહુ ઈઝીલી સસ્ટેન કરી શકશે. સો પ્રોફિટ ઇઝ નોટ ઓન્લી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ, બટ ઇટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ફોર ધ સસ્ટેનન્સ ઓફ ધ બિઝનેસ. બરાબર, લાંબા સમય સુધી એક બજારમાં બિઝનેસ ટકી શકે એના માટે પ્રોફિટ જરૂરી છે. અને અત્યારના સમયમાં ફ્રેન્ડ્સ મોર ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ રીઝનેબલ પ્રોફિટ ધેન મેક્સિમમ પ્રોફિટ. પહેલાના સમયમાં હતું જ્યારે કોમ્પિટિશન બહુ ઓછી હતી ને, ત્યારે ઘણું એવું હતું કે મેક્સિમમ પ્રોફિટ કમાવવાની ટ્રાય કરે ટ્રેડર્સ, પણ હવે રીઝનેબલ પ્રોફિટ કમાવવાનો કોન્સેપ્ટ આવી ગયો. તો હું જે પણ બોલું છું એ તમને નોટ ડાઉન કરવાનું છે કે બિઝનેસમાં પ્રોફિટનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે. બરાબર, અત્યારે હું તમને એ છે ટેવ પડાવવા માંગુ છું કે હું જે સમજાવું છું એ જરાક પોતાના લાઇન્સમાં લખો, અમને મોકલો. આ ધીમે ધીમે એક ટ્રેન્ડ બની જશે અને તમને થિયરી સબ્જેક્ટ કોઈથી બોરિંગ નહીં લાગે. સો ઓન ધ ટોપિક પાછો આવું. બિઝનેસ હોલ્ડ્સ or say profit holds a very important role or part in the business. Profit is not only important for the development of business but also important for the sustenance of business in the long run. Nowadays, reasonable profit is given more importance rather than maximum profit. So in the first point you will write about the profit, and that is the first economic objective. Second is maximization of wealth. Maximization of income is a short term concept. Maximization of profit is a short term concept. જ્યારે બિઝનેસની બજારમાં પોતાની મિલકતમાં વધારો થાય, એટલે કે વેલ્થમાં વધારો થાય, પોતાની અસેટ્સમાં વધારો થાય, તો એને એમ કહેવાય કે વેલ્થમાં વધારો થયો છે. જ્યારે બિઝનેસની ફિક્સ્ડ એસેટ્સ વધે, બરાબર, કરંટ એસેટ્સ વધે, આ બધી અસેટ્સમાં વધારો થાય, શેરની પ્રાઇસીસ અપ જાય જો રજિસ્ટર્ડ હોય તો એમ કહી શકાય કે બિઝનેસના વેલ્થમાં વધારો થાય છે. અને એ લોંગ ટર્મ કોન્સેપ્ટ છે. પ્રોફિટ કમાવવું તો શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ છે કે ભાઈ આ વર્ષમાં એન્યુઅલ પ્રોફિટ એટલો હોવો જોઈએ, પણ વેલ્થ છે એ લોંગ ટર્મ કોન્સેપ્ટ છે. કદાચ એવો સમય આવે બજારમાં કે રિસેશન આવે, ડિપ્રેશન આવે, બજારમાં ધંધો ન હોય, તો તમારી જો મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ હશે ને, મિલકત હશે ને તમારા પાસે, તો તમે પ્રોફિટ વગર પણ વધુ સમય સુધી સસ્ટેન કરી શકશો. બરાબર, so this is maximization of wealth. Profit is a short term objective whereas wealth is a long term objective. બરાબર. થર્ડ આવે છે અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ, જેનામાં બિઝનેસ ડેવલપ કરવો, પછી બિઝનેસમાં માર્કેટ શેર વધારવો, મીન્સ કે પોતાની માર્કેટમાં એક્સપાન્શન કરવું. એક્સપાન્શન એટલે મારી કપડાની દુકાન છે, હવે હું ફૂટવેરની પણ કરું, ફૂટવેરની છે, કપડાની છે, હવે હું અનાજ રસકસની કરું, ઈ જ નામથી. તો આને એમ કહેવાય કે બિઝનેસ એક્સપાન્ડ કરવો. ઈ પણ એક ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે. આ ત્રણ ઓબ્જેક્ટિવ શું કામ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે? કારણ કે આનામાં ઇકોનોમિક ગેઇન કમાવાનો ઓબ્જેક્ટિવ છે. બડી ખબર? સો ઇકોનોમિક ઓબ્જેક્ટિવમાં તમે ત્રણ લખશો: પ્રોફિટ, મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ અને થર્ડ આવે છે અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ. એના પછી આવે છે સોશિયલ ઓબ્જેક્ટિવ્સ. બિઝનેસ કોના કારણે સસ્ટેન કરે છે? બિઝનેસનો જન્મ, બિઝનેસનો બર્થ કોના કારણે થાય છે? કસ્ટમર્સને કારણે, કન્ઝ્યુમર્સને કારણે. બિઝનેસનું ડેવલપમેન્ટ શેના માટે થાય છે? કન્ઝ્યુમર્સ માટે.
બિઝનેસ એન્ડ શું કામ થાય છે? કન્ઝ્યુમર્સ. તો ટૂંકમાં ઇન શોર્ટ એમ કહેવા માંગુ છું કે બિઝનેસ સાથે ઘણી બધી એવી પાર્ટીઝ છે કે જે લોકોનો ઇન્ટરેસ્ટ બિઝનેસ સાથે છે, જેમ કે એમ્પ્લોઈઝ. આજે બિઝનેસ આટલો બધો ડેવલપ થયો શેના માટે? તો એનામાંથી ઘણો બધો ક્રેડિટ એના એમ્પ્લોઈઝને જાય છે. મેજોરિટી ઓફ ધ પાર્ટ કન્ઝ્યુમર્સને જાય છે. એ લોકો કારણે બિઝનેસ સક્સેસ થયો. તો આ બધું એ લોકોએ સમાજે, સોસાયટીએ બિઝનેસને આપ્યું છે. તો અમુક રિસ્પોન્સિબિલિટીઝ, કોઈ આપણા માટે કંઈ સારું કરવું હોય તો એ આપણી ફરજ છે કે એ પાછું એને આપવું. તો બિઝનેસ સોસાયટી માટે જે કરે છે એને આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ કહીશું. તો ફર્સ્ટ ઇઝ ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ. આજે બિઝનેસ સાથે મેં તમને કીધું કે ઘણી બધી એવી પાર્ટીઝ છે જે પોતાનો ઇન્ટરેસ્ટ રાખે, જેમ કે એમ્પ્લોઈઝ, જે બિઝનેસ માટે અથાગ મહેનત કરે છે અને એના કારણે બિઝનેસ એટલું બધું પ્રોફિટ કમાય છે. તો એમ્પ્લોઈઝનો ઇન્ટરેસ્ટ સાચવવું જોઈએ. સેલેરી હાઈક, પ્રમોશન, ઇન્સેન્ટિવ્સ, કંઈ પણ તો આ બધાને શું કહેવાય? સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સોસાયટી માટે કંઈક સારું કરો, સોસાયટી માટે કંઈક એવું કરો કે જે બેનિફિટ સોસાયટીને થાય. ઘણી બધી કંપનીઝ તમે જોતા હશો કે એમણે પાર્ક્સ બનાવી દે, ગાર્ડન પાર્ક્સ બનાવી દે, પછી સ્કૂલ્સ બનાવી દે. તો ધીસ ઇઝ સમથિંગ ફોર ધ સોસાયટી, સમથિંગ ફોર ધ વેલફેર ઓફ સોસાયટી. તો એને શું કહેવાય? સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સેકન્ડ ઇઝ ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઇડ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. દિવસે ને દિવસે ભારતમાં અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો ઘણો જ બધો હાઈ જાય છે. There is increasing ratio of unemployment in India. આવા સમયમાં એ રિસ્પોન્સિબિલિટી બને છે બિઝનેસની કે એ બિઝનેસ સારી રીતે ચલાવી, એફિશિયન્ટલી ચલાવી અને બજારમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે. This is the responsibility to generate employment opportunities in the society by the business. બડી ખબર? થર્ડ પોઈન્ટ છે પ્રોવાઇડ ક્વોલિટી ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઘણી બધી એવી વસ્તુ છે જે બિઝનેસ પ્રોડ્યુસ કરે છે કે જે આપણી કદાચ લાઈફને નુકસાન કરી શકે. જેમ કે સ્પીસીસ, બરાબર, મરી મસાલાની વાત કરું. ઘણી બધી એવી વસ્તુ છે જે આપણે કુકિંગમાં લઈએ છીએ, કદાચ જો જરાક ઇન્ફીરિયર ક્વોલિટીની આવી ગઈ તો તમારા હેલ્થને નુકસાન પહોંચી શકે છે. So it is the social responsibility of business to provide the best quality of goods or services that will not be harmful for the consumer or customer. એક ટ્રસ્ટ રાખીને તમારી વસ્તુ લે છે તો એ એના હેલ્થને હાર્મ ન કરવી જોઈએ. સારામાં સારી ક્વોલિટીની ગુડ્સ બનાવી, to manufacture the best quality of goods that will not harm the health of the consumer or customers. This is the third point, to provide quality goods and services. Objective to adopt fair trade practices. સર એટલે શું? ઘણો સમય એવો હોય કે ચાઈને અમુક બિઝનેસ છે પોતાની સ્કેર્સિટી ક્રિએટ કરે. હમણાં જ તમે કદાચ અનુભવ્યું હશે, લોકડાઉન દરમિયાન માલ હોવા છતાં, ગુડ્સ હોવા છતાં એ લોકો સ્ટોર કરી રાખતા હતા અને બ્લેક માર્કેટિંગ પણ કહેવાય. તો એમ કહેવાય કે આ ફેર ટ્રેડ પ્રેક્ટિસ એક નથી. કે બજારમાં ધારો કે કન્ઝ્યુમર કસ્ટમરને એ વસ્તુની સખત જરૂર છે તો તમે એ લોકોની ગરજનો લાભ લઈને પ્રાઇસ વધારવી ન જોઈએ. This is fair trade practice. અમે એક્ઝામ્પલ સાથે આપું. So it is the objective or it is the responsibility of the business to follow the fair trade practice. ગવર્નમેન્ટે અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવ્યા છે, એ વ્યવસ્થિત રીતે ફોલો કરવું એ પણ એક ઓબ્જેક્ટિવ છે કે રિસ્પોન્સિબિલિટી છે બિઝનેસનું. ઘણા બધા લોઝ હોય, લેબર લો હોય, બરાબર, સોસાયટી માટેની રિસ્પોન્સિબિલિટી માટેના લો હોય, એ બધા જ લોનું વ્યવસ્થિત રીતે ફોલો થાય છે કે ના એ જોવાનું કામ, એ ફોલો કરવાનું કામ, ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ. અને અધર ઓબ્જેક્ટિવ્સમાં આખા નેશનનું ડેવલપમેન્ટ થાય. બિઝનેસ પોતાનું ડેવલપમેન્ટ તો થાય પણ સોસાયટીનું ડેવલપમેન્ટ થાય. ગવર્નમેન્ટના જે પ્રોજેક્ટ્સ છે એ ગવર્નમેન્ટના પ્રોજેક્ટ્સમાં હેલ્પફુલ થાય સોસાયટીના વેલફેર માટે. આ બધા અધર ઓબ્જેક્ટિવ્સમાં આવે. તો ત્રણ ઓબ્જેક્ટિવ્સ, જેનામાં ફર્સ્ટ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ, એનામાં 3 પોઈન્ટ્સ આવે. સૌથી ફર્સ્ટ પ્રોફિટ, મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ, અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ. એના પછી આવે સોશિયલ ઓબ્જેક્ટિવ્સ. તો ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોવાઇડ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, પ્રોવાઇડ ક્વોલિટી ગુડ્સ એન્ડ સર્વિસીસ અને એડોપ્ટ ફેર ટ્રેડ પ્રેક્ટિસીસ અને અધર ઓબ્જેક્ટિવ્સ. આ આપણો આજે
બીજો 3 માર્કનો એક ક્વેશ્ચન કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિઝનેસમાં રિસ્ક કયા કયા હોઈ શકે, શેના કારણે રિસ્ક આવે, આ બધાની ચર્ચા કરવાના છે. આઈ હોપ this chapter is friends the whole in fact subject is very interesting. સેજ ઇન્ટરેસ્ટ લઈને ભણજો, પ્રેક્ટિકલ કોન્સેપ્ટ્સ સાથે ભણશો તો મજા આવશે. અને કોઈ પણ થિયરી સબ્જેક્ટ્સ ભણવાની ખરેખર મજા એક્ઝામ્પલ્સ સાથેની છે. હું એક્ઝામ્પલ્સ આપતો રહીશ, તમે એક્ઝામ્પલ્સ લેતા આવજો. કાઈ પણ ડાઉટ્સ હોય તો અમને કોન્ટેક્ટ કરજો. આવી જ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ટિલ ધેન હેવ અ વેરી નાઇસ ડે.